પ્રેઝ ધ લોર્ડ. આજે દિવ્ય દયાનો તહેવાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી ઉપર અપરમ દયા વરસાવે તેવી મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન શાંતિ, પ્રેમ અને આશીર્વાદથી ભરાઈ જાય તેવી પ્રભુ ઈસુને પ્રાર્થના કરું છું. હેપી ફીસ્ટ. તે બધાને આજના ફેસ્ટિવલ માટે હું વિશ કરું છું. હેપી ડિવાઇન મર્સી સન્ડે. આજનું પવિત્ર વચન 1 પીતર અધ્યાય 1 કડી 3. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો. તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણે નવું જીવન બક્ષ્યું છે. તો ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના પિતા અને પરમેશ્વરનો જય હો, જેમણે શું કર્યું છે કે અપાર દયા બતાવી છે આપણા બધા ઉપર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુને વરી ગયા, પણ પછી ત્રીજા દિવસે ફરી સજીવન ઉઠ્યા, તેની માટે વાત કરવામાં આવી છે. અને તેમના સજીવન થવાથી આપણે એક નવું જીવન મળ્યું છે. કેમ કે પવિત્ર બાઇબલનું વચન જણાવે છે કે પરમેશ્વર પિતાએ તેમનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરી માનવજાતને પાપમાંથી મુક્તિ કરવા માટે આ પૃથ્વી પર માણસ રૂપે મોકલી આપ્યો. અને બધાના પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પર લઈ લીધા અને બધાને એક નવું જીવન બક્ષ્યું. શા માટે આ વચન જરૂરી છે? કેમ કે પવિત્ર બાઇબલ એ શું છે? વચન. વચન એટલે વાયદો. વાયદો એટલે કેવો વાયદો? કે પરમેશ્વર પિતાએ કહ્યું હતું કે બધાને તમે મારા ઘરે લઈ જઈશ, તે બધાને પાપમાંથી મુક્તિ અપાવીશ. અને એની માટે એક જણની જરૂર હતી. એટલે પરમેશ્વર પિતાએ શું કર્યું? પોતાનો એકનો એક દીકરો આપણે બધાને આપી દીધો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમણે બધાના પાપોને, પૂરી માનવજાતના પાપને પોતાના માથા ઉપર લઈ લીધા અને બધાને નવું જીવન બક્ષે છે. આ તેમણે પોતાની દયા બતાવીને કર્યું છે. એના પાસે જેટલી બી દયા હતી એ બધી દયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દીધી, જેથી આપણે બધા પાપમાંથી મુક્ત થઈએ. અને આ બધું શક્ય ક્યારે બન્યું? કે પરમેશ્વરની મહાન યોજના હતી ત્યારે શક્ય બન્યું. વચન. વચન એટલે વાયદો. એ વાયદામાં સામર્થ્ય હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા કશું નથી કરી શકતા, પણ પવિત્ર આત્મા અને પરમેશ્વર પિતાની મહાન યોજના, તેમની શક્તિ, તેમની અપાર દયા હતી ત્યારે આ બધું શક્ય બન્યું છે. એટલે આપણે પરમેશ્વર પિતાનો જય કરવો જોઈએ, તેમની આરાધના સ્તુતિ કરવી જોઈએ. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા અને પરમેશ્વર પિતા, આપણા પરમેશ્વર, તેમનો જે જયકાર હો. કેમ કે તેમણે જે યોજના બનાવી હતી આપણા બધા માણસો માટે, કે આપણે બધા પાપમાંથી મુક્ત થઈએ અને સ્વર્ગમાં જઈએ, તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. તો આજે આપણે નવું જીવન મળ્યું છે, તેનો આભાર માનવો જોઈએ. એ શક્ય કોના દ્વારા બન્યું છે? પરમેશ્વર પિતા. પણ કેવી રીતે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બલિદાનથી. તેમણે ક્રૂસ બલિદાન આપ્યું ત્યારે આ વસ્તુ શક્ય બન્યું છે. પવિત્ર આત્માએ મદદ કરી છે તેમને. એટલે આપણે તૈક્ય પરમેશ્વર ખૂબ આભાર માનીએ કે તેમણે બધાએ સાથે મળીને પૂરી માનવજાત એટલે કે મારી માટે એક યોજના બનાવી હતી, જે પાપમાંથી બધાને મુક્ત કરે. તો ચાલો આજે પરમેશ્વર પિતાનો જે કાર્ય કરીએ, તેમની આરાધના કરીએ, તેમની સ્તુતિ કરીએ. પરમેશ્વર પિતાનો ખૂબ આભાર આજના પવિત્ર દિવસ માટે, આ પવિત્ર વચન માટે.